અમરેલી લાઠી રોડ વોર્ડ નંબર 4 માં ગટર બ્લોક તથા રસ્તા પર પાણી ભરાયા, સ્થાનિકોમાં રોષ। અમરેલી શહેરના વોર્ડ નંબર 4 ખાતે લાઠી રોડ પર આવેલી નગરપાલિકાની ગટર બ્લોક થતા પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે માધવનગર સહિત આસપાસના વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી 10 થી વધુ સોસાયટીના રહેવાસીઓની અવરજવર થાય છે। લાંબા સમયથી પાણી ભરાઈ રહેતા દુર્ગંધ અને રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે। માધવનગરના રહીશોએ નગરપાલિકા તાત્કાલિક ગટર સફાઈ કરી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે। રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી। મારું નામ કેતન વામજા। માધવનગરમાં પાણી ભરાય છે, અહીં ગટર છે પણ ગટર બંધ થઈ ગયો હોવાના કારણે આ પાણી બહુ જ ભરાય છે। એ ગટર સાફ કરવા અમારી માંગ છે, વ્યવસ્થિત ચાલુ થઈ જાય તો પાણીનો પ્રશ્ન હલ થઈ જાય છે। કેટલા સમયથી પાણી ભરાય છે? આ પહેલા તો ભરાતું, પાછો રોડ બન્યો તો છતાંય આ નવા રોડમાં આ પાણી ભરવાનો પ્રશ્ન રહ્યો। વારંવાર રજૂઆત કરવા છતાં લોકો કઈ ઢાંકણાનું ધ્યાન દેતા નથી। વ્યવસ્થિત કરાવે નગરપાલિકા। શું માંગ છે તમારી? પછી આ ગટર વ્યવસ્થિત ચાલુ થઈ જાય તો પાણીનો પ્રશ્ન હલ થઈ જાય।